જે પ્રમાણે અત્યારે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે આપણે જે ચર્ચાઓ કરી રહ્યા હતા કે કોનું પત્તું કપાશે, સૌથી પહેલા આપણે ચર્ચાઓ કરીએ કે રાઘવજી પટેલ છે તેનું પત્તું કપાઈ ચૂક્યું છે, બળવંતસિંહનું પત્તું કપાઈ ચૂક્યું છે, મુળુભાઈ બેરા એમનું પણ પત્તું કપાયું છે અને સતત ચર્ચામાં રહ્યા હતા ભાનુબેન બાબરિયા તેમનું પણ પત્તું કપાઈ ચૂક્યું છે અને બચ્ચુ ખાબડ જે પ્રમાણે અગાઉ પણ અનેક વખત ચર્ચાઓ થઈ હતી કે બચ્ચુ ખાબડ છે તેમનું પત્તું કપાશે અને આ વખતે જે આખું મંત્રીમંડળનું લિસ્ટ જાહેર થયું છે આ બધા જ નામો છે તેમના પત્તા કપાઈ ચૂક્યા છે અને નવા મંત્રીમંડળમાં નવા જ આખા ધારાસભ્યો છે જે જ્યારે ચર્ચાનો વિષય પણ નથી બન્યા, બધાને સ્થાન મળ્યું છે અને ખાસ કરીને આપણે ઝોન વાઇઝ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાંથી 3 મંત્રીઓ બન્યા છે, દક્ષિણ ગુજરાતમાંથી 6, મધ્ય ગુજરાતમાંથી 5 અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી 9 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે મંત્રીમંડળમાં. જે કહેવાય છે આખા ગુજરાતના જે ઝોન પ્રમાણે છે આ વખતે મંત્રીઓને સ્થાન મળ્યા છે. અનેક વખત ચર્ચાઓ થઈ હતી કે જે પ્રમાણે રાજકોટ છે તેમાંથી મંત્રીને એક સ્થાન મળે પરંતુ રાજકોટમાંથી કોઈને સ્થાન નથી મળ્યું, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છના સૌથી વધારે એટલે કે 9 મંત્રીઓ નવા બન્યા છે એટલે સૌરાષ્ટ્રનું પહેલાથી જ પ્રભુત્વ રહ્યું છે ને આ વખતે પણ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 9 ચહેરાઓ સામે આવ્યા છે એટલે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ બનાવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે અને સૌરાષ્ટ્ર કચ્છના બંનેના થઈને 9 મંત્રીઓ નવા મંત્રીમંડળમાં છે. જે પ્રમાણે આપણે પહેલી વખત પણ ચર્ચા કરી હતી ત્યારે જ કહ્યું હતું કે જે નવા મંત્રીમંડળમાં ફેરફાર થશે એમાં ક્યાંક સૌરાષ્ટ્રને ખૂબ મહત્વ આપવામાં આવશે, કારણ કે આખા ગુજરાતના રાજકારણમાં આપણે જોઈએ તો જે ચૂંટણીના સમીકરણો છે તેને સેટ કરવા માટે ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે સૌરાષ્ટ્રમાં પાયો નાખશે, કારણ કે વધારે મહેનત કરશે અને જે પ્રમાણે આમ આદમી પાર્ટી છે પણ સૌરાષ્ટ્રમાં ફોકસ કરી રહી છે, કોંગ્રેસ પણ સૌરાષ્ટ્રમાં ફોકસ કરી રહી છે, ત્રણેય પાર્ટીઓના દિગ્ગજો છે એ પણ સૌરાષ્ટ્રમાં અનેક વખત આવ્યા અને આ વખતે પણ જે ભારતીય જનતા પાર્ટીએ પણ સૌરાષ્ટ્રમાં ફોકસ કર્યું અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને તેમણે 9 છે તે મંત્રીઓ છે તે સૌરાષ્ટ્રમાંથી આપ્યા છે એટલે સૌરાષ્ટ્ર માટે પણ એક સારી વાત કહેવાય કે સૌરાષ્ટ્ર કચ્છના બંનેના થઈને 9 મંત્રીઓ મળ્યા છે એટલે આ વખતે સૌરાષ્ટ્રવાસીઓને રાજી તો કર્યા છે પરંતુ જે જ્ઞાતિ જાતિના સમીકરણો છે એ પણ સેટ થાય છે કે કેમ, કારણ કે જ્ઞાતિ આધારિત વોટ બેંકમાં વોટ છે પાર્ટીને મળતા હોય છે, દરેક જ્ઞાતિ છે તેને લઈને પાર્ટીઓ ચહેરા તો નક્કી કરતી હોય છે કે આ ચહેરો મૂકવાથી તેને કેટલો ફાયદો થશે એટલે સૌરાષ્ટ્ર અને કચ્છના જે 9 મંત્રીઓ મળ્યા છે હવે જોવું તો રહ્યું કે આગામી વિધાનસભાની અને જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે તેમાં કેવા આ ચહેરાઓ છે તે પરફોર્મન્સ આપે છે. નિધિ જે ચોક્કસ ભગવતી જે રીતે આપણે વાત કરી કે જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે એ આપણી એક પ્રકારે આપણે કહી શકાય કે દુર્દશા છે કે આપણે ત્યાં ચૂંટણીઓમાં જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે એ ખૂબ અસરકારક હોય છે. જે રીતે અત્યારે આપણે જોયું કે જે મંત્રીમંડળના લિસ્ટ જાહેર થયું છે એમાં મુખ્યમંત્રી સહિત 8 નામો પાટીદાર સમાજમાંથી આવે છે, લગભગ 8 જેટલા નામો છે એ ઓબીસી માંથી આવે છે, 3 એસસી માંથી આવે છે અને 3 એસટી માંથી આવે છે. એટલે જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે એના પર ભારતીય જનતા પાર્ટી જે છે એ ખૂબ કામ કરતી હોય છે અને આ બધા સમીકરણોનું જે પાસા છે એને બેસાડીને એનું જે ગણિત છે એને સમજીને ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણય લીધો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે અટકળો જે હતી કે ઓબીસી સમાજમાંથી નામ જાહેર કરવામાં આવે એ મુજબ જ થયું હતું અને અત્યારે ગુજરાતની અંદર જે મુખ્ય પક્ષો છે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ત્રણેયના જે પ્રદેશ પ્રમુખ છે એ ઓબીસી માંથી આવે છે. એટલે જ્યારે અગાઉ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે છે એ એમના નામો નક્કી હતા ત્યારે ભાજપ પાસેથી અપેક્ષા વધી ગઈ હતી કે એમના જે પ્રદેશ પ્રમુખ હોય એ પણ ઓબીસી માંથી આવે. પછી જ્યારે જગદીશ વિશ્વકર્માનું નામ સામે આવે છે ત્યારે ઓબીસી માટે આ જે ગણિતિક સમીકરણો છે, જાતિગત સમીકરણો છે એને ગોઠવીને એના પાસાઓ ગોઠવીને ભાજપે આ નામ આગળ કર્યું હોય એ જે ચર્ચા છે એ ખૂબ થઈ, પરંતુ જગદીશ વિશ્વકર્માનું જ્યારે નામ બહાર આવ્યું એ બાદ તુરંત જ કોળી સમાજ જે છે એ વિફર્યો અને કોળી સમાજનું એવું કહેવું છે કે ગુજરાતની અંદર સૌથી મોટી વોટ બેંક અમારી છે, સૌથી વધુ વસ્તી અમારી છે, તો અમારા
સમાજમાંથી જે છે એ નામોને આગળ કરવામાં આવે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અમારા સમાજના જે આગેવાનો છે એમને ક્યાંક આગળ સ્થાન આપવામાં આવે. પરંતુ હવે આ જે નામો સામે આવ્યા છે તેને લઈને કોળી ઠાકોર સમાજ જે છે એ શું પ્રતિક્રિયાઓ આપે છે, એ શું પગલાઓ લે છે, એ પણ મહત્વપૂર્ણ રહેશે. અને ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રમાં એમની વસ્તી વધારે હોય અને સૌરાષ્ટ્ર ઉપર અત્યારે ભાજપનું ધ્યાન કેન્દ્રિત હોય ત્યારે આ જે આગળ શું થાય છે એ જોવું ખૂબ રસપ્રદ રહેશે.